હાલો મિત્રો, ગુડ ઇવનિંગ. અને ફરી પાછા આપણે એક નવો પ્રોગ્રામ લઈને આવી ગયા છે દિવાળી વેકેશનમાં. અને તૈયારી થઈ રહી છે. અહીંયા તમે જોઈ લ્યો, અમારે ઉભા રોડે પ્રોગ્રામ હોય. આ તેલ આવી ગયું છે, બોટલો અહીંયા, આ સામાન બધો આવી ગયો છે. અને રવિભાઈ આજ તેલ લેવા નથી ગયા, આજ બોટલ તેલની લઈને જ આવ્યા છે. જોઈ લ્યો, ઓલી ખેરે બટેકાપુરીના પ્રોગ્રામમાં તેલ લેવા ગયા હતા ને કાળુ દાદા હવે ધીમે ધીમે ગલ્લો હકેલવાનું ચાલુ કરી દીધો છે. ચાલુ રાખવાનો છે તો વાંધો નહીં. તો સામાન મૂકી રહ્યા છે. આ થોડુંક અંધારું આવશે વ્લોગમાં, કારણ કે અમારે એક જ લાઇટ અહીંયા છે ઉપર. એટલે જો અહીંયા અમારે કાકા બેઠા છે, આ બધા મિત્રો ને રવિભાઈ અમારા ભજીયાના કારીગર તમે જોઈ શકો છો. અને એ બનાવશે ભજીયા. અને આ કોણ કાકા? એ કાકા, આ ભાઈ શ્રી વલ્લભભાઈ છે, અમારા શ્રી વલ્લભભાઈ. એ પણ આવી ગયા છે. અને હજી આગળ થઈ રહ્યું છે. કટિંગ થઈ ગયું લહણનું? હાલો, એ થઈ ગયું છે કટિંગ. નકર તમને એ બતાવી દે. અહીંયા અમારે કટિંગ કરે છે, બતાવી દો. હાલો, અહીંયા કરતા હોય તો હાલો. અહીંયા લહણનું કટિંગ થઈ ગયું છે, જોઈ લ્યો. અને અહીંયા તમે જો કટિંગ એકદમ બારીકી કામ હો. પાછું નબળું કામ અમારા પાછું અહીંયા કોઈને ખાવા વાળા નહીં હાલે નહીં. જો પરેશભાઈ કરી નાખ્યું છે કટિંગ અમારે લસણનું. અને આ ભાઈ અમારે એક અહીંયા ઉભા છે, એ બધા કટિંગ કરતા હતા લસણનું. આ બધા લસણમાં લાગ્યા હતા. મેનેજમેન્ટ વાળા ભાઈ છે, મેનેજમેન્ટ કરશે બધું. હું કેવું કટિંગ કરવાનું. બટેકાપુરીનો લોટ બંધાવવા મળ્યો છે રવિભાઈ. પેલા બટેકાપુરી આવશે અને પછી બનશે મેથી અને પટ્ટી. એટલે બટેટાપુરીનો પ્રોગ્રામ છે. બટેટાપુરી બની જાય પછી મેથી અને પટ્ટી. અને એક ભાઈ પાણી નાખી રહ્યા છે ને લોટ બંધાઈ રહ્યો છે બટેટાપુરીનો. હાલો, હવે કુંભણિયાનો લોટ બાંધવાની તૈયારી થઈ રહી છે. બધો મસાલો અંદર પડી ગયો છે, જોઈ લ્યો. કુંભણિયા ભજીયા, લસણ અને ધાણા, આદુ એ બધું નખાઈ રહ્યું છે. લીંબુ અને આ બધા અમારા પ્રોગ્રામની ટીમ છે આજની. અહીંયા અમારા કાકા બે ગયા છે. કાકા પ્રોગ્રામમાં ઓછા આવે, પણ આજે વેકેશનના હિસાબે આવી ગયા. નકર સવારે પાછું વહેલું ઉઠવાનું હોય તો ઉઠાય નહીં. રજા આપી કાકી આજ? હા, નકર તો સુઈ જવું પડે. હાઈકોર્ટમાંથી રજા મળી ગઈ છે. તો આજે છે ભજીયાનો પ્રોગ્રામ. કઈ કઈ આઈટમ બનશે એ બધું તમને બતાવતો રહીશ, તો જોતા રહેજો. અલગ અલગ કુંભણિયા બનશે, બટેકાપુરી બનશે, એ બધા અલગ અલગ જાતના ભજીયા બનશે. અને આજે ખાવાના છે ભજીયા. ભજીયાનો પ્રોગ્રામ બની રહ્યો છે, તો કન્ટિન્યુ રહેજો. આખો પ્રોગ્રામ તમને બતાવીશું. નસ નથી રહેવા દીધી મરસામાં? હે, મરસામાં નહો નથી કાઢી? એક નસ નો જોવા મળે તમને આમાં. જુઓ, એક નસ નહીં મરસામાં. એકદમ ચકાચક. જો મરસાનું કટિંગ એકદમ મસ્ત મજાનું. કુંભણિયામાં કુંભણિયા 1 નંબર બનાવવાના છે અમારા રવિભાઈ આજ. અને બટેકાપુરીનો લોટ અહીંયા બંધાઈ ગયો, એ પણ બતાવી દો. બટેકાપુરી, અહીંયા કુંભણિયા, દૂધી ખમણા. હવે દૂધી નાખવાની છે કુંભણિયામાં. દૂધી નાખવાની છે? અરે આ બધું નવું નવું લાવ્યા છો તમે. હાલો, કુંભણિયામાં કુણી માખણ જેવી દૂધીનું કટિંગ થઈ રહ્યું છે, ઝીણું ઝીણું. જોયું, કામ ચાલુ છે. જો તમે ખાલી આ કારીગર બધામાં ઘમાટીને બહાટી જો કેમ. પણ અહીંયા ખાવા સિવાય કઈ કામ કરતા નથી. આ અમારા રવિભાઈ કારીગર હોય એટલે અમારે બનાવ્યા કરે ને અમે ખાધા કરીએ. આગળ આખી દૂધી ઉપાડી લે. જો ઝીણું કટિંગ. દૂધી કટિંગ ફાસ્ટ કરવી હોય તો જોઈ લેજો. તમારે પાસે વધારે કઈ સાધન ન હોય ને ચાકાથી કરવાની હોય તો આ રીતે કરી શકો છો. જોયું, લાસરા કાઢ્યા જાય. ઝીણું કટિંગ. કટિંગના કારીગર બધી રીતે. અને ભજીયાના કારીગર હો અમારા રવિભાઈ. દૂધી નાખો, દૂધી તો હારી. મગજ ઠંડા રે. દૂધી ખવડાવે તો ઠંડા નથી રહેતા એમ. હાલો, આમને માગડી દૂધી ઉપાડી લેવાની છે ઝીણા કટિંગમાં. ગેસના ચૂલાનું મુહૂર્ત થઈ ગયું છે. મુહૂર્ત કરી દીધું છે પારસભાઈ અમારે ચૂલાનું. અને અહીંયા લોટ બંધાઈને પણ તૈયાર મળ્યા થવા કુંભણિયા અને બટેકાપુરીનો.
કુંભણિયાનો મિક્સ થઈ રહ્યો છે. કાળો દાદા બેઠા છે. કાળો દાદાને ભજીયા ખાવાના છે. આજ બાલા કાકાને ભજીયા ખાવાના છે. અને તેલ મુકાઈ ગયું છે. હવે હાલો હવે તૈયારી ચાલુ થઈ રહી છે ભજીયા બનાવવાની. જોતા રહેજો. બકડિયાનું સેટિંગ થઈ રહ્યું છે. કાકરો મૂકવો પડે એમ છે, એમ કે છે, પણ જોઈજો કાકરો સટકી ન જાય ને કે ભજીયા રોડે સડશે. ચેન્જિંગ થઈ ગયો. હવે સાઈડ ચેન્જ કરી છે. પકડ નહોતી આવતી બરાબર. પૂરી બનવા મળી છે. પિન્ટુભાઈ અત્યારે તળી રહ્યા છે અને રવિભાઈ પૂરીનો બીજો લોટ બાંધવાનો ચાલુ કર્યો છે. કુંભણિયાના લોટમાં મથી રહ્યા છે. પૂરીના ઘાણવા નીકળી રહ્યા છે. જોઈ લ્યો પૂરી, બટેકા પૂરી બની રહી છે મસ્ત મજાની. અને હવે આપણે મુહૂર્ત કરી દઈએ શાખવાનું. એક ઘાણવો નીકળી ગયો છે આમાં અને સખાઈ રહ્યો છે. કાળો દાદાને એને શાકી નાખ્યો. હાલો આપણે એક પૂરી શાકવી. આ બટેકા પૂરી મસ્ત મજાની બટેકા પૂરી બની ગઈ છે. જ્યાં તળાઈ રહી છે. હાલો બટેટા પૂરી ચાલુ થઈ ગઈ છે ખાવાની. મારે તું એલા એટલા જણાનો પ્રોગ્રામ છે ને એક ભાઈ આગળ આવે છે. ગાડી ગઈ ધનાટી ને સનસનાટી, અને એક ગાડી દેહ માંથી આવે છે સીધી. એક ભાઈ ઈ આવે છે. ઈ થોડાક હજી વેલા મોડા થાય. હાલો કુંભણિયા પડવા મળ્યા છે. હવે નીકળી રહ્યો છે કુંભણિયાનો ઘાણવો. ન્યા ઝારો આડો રાખે. ફેરવવાનો જ ત્યાં ફેરવતો નથી ને અહીંયા આડો કરે કેમેરામાં. હાથ ઊંચો રાખી તું. હાલો એક ભાઈ મંચુરિયમ ઘરે આપીને આવી ગયા. બધા કાર્યક્રમ હાલતા હોય. મંચુરિયમ ઘરેથી ઓર્ડર આવે તો ઈ દેવા જવાનું. અહીંયા ભજીયા ખાવાના. અને અમારા રાકેશ આવી ગયો છે. આગળ આવે છે 120 કિલોનો અમારો રાકેશભાઈ. ભજીયાનો તો માલ કાપશે. ઈ અમારે જુનાગઢના છે. ચાલો બટેટા પૂરીનો ખાલી બનાવી હતી સેમ્પલમાં બધાને શાખવા માટે. બટેટા પૂરી હાલો જો બટેટા પૂરી પૂરી બટેટા પૂરી અને પૂરી પૂરી થઈ ગઈ છે. બટેટા પૂરી બે ઘાણવા કાઢ્યા હતા ખાલી શાખવા માટે બધાને. અને કુંભણિયા ખાવાના છે. કુંભણિયાનો પ્રોગ્રામ ચાલુ છે હવે. હાલો અહીંયા બટેટા પૂરી જો બધાએ શાખી લીધી છે. બે ઘાણવા, બે કેટલા 3 ઘાણવા છે કે બે ઘાણવા બટેટા પૂરીના. અને મીડિયા જ બટેટા પૂરી ખેંચવા. આમ જો માલ જ કાપે હો નકરો. ફાંદા પછી બટન ના તૂટી જાય છે. ઓલા બટન તૂટી જાય છે. ખાધા ખાય જ નકરું. હાલો કુંભણિયા નીકળ્યા છે. જોઈ લ્યો કુંભણિયા મીડિયા નીકળવા. અહીંયા મીડિયા ઝારામાં હતા ને બીજો પેલો રાઉન્ડ હવે કુંભણિયાનો નીકળ્યો છે. અમારે અહીંયા જેમ માલ નીકળતો જાય એમ સખાતો જાય ને ખવાતો જાય. એ રીતે પૂરું કરવાનું હોય પ્રોગ્રામ. સ્ટોક કાંઈ નહીં, લાઈવ જ ખાવાનું. બધું નીકળતું જાય ખાતું જવાનું માથે બેઠા બેઠા. હાલો મિત્રો કુંભણિયા હવે નીકળી ગયા છે. કુંભણિયા ખાવાનું ચાલુ કરી દઈ. કુંભણિયાનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. એક ઘાણવો નીકળ્યો છે. શાખવામાં એક ઘાણવો પૂરો. હજી તો સાઈઝ ને બધું છે. હા લેતો જાય. ગ્લાસ ભરીને મૂકી દો ને ઘાણવા નીકળતા જાય એમ ખાતા જાવ. છાશ ના ગ્લાસ ભરો. હાલો ફટાફટ. હાલો અહીંયા કાંદાનું કટિંગ થઈ રહ્યું છે. અહીંયા જોઈ લો તમે. ઉભા રોડે પ્રોગ્રામ હો, કઈ ઘટે જ નહીં. ઉભા રોડે પ્રોગ્રામ. અહીંયા કાંદાનું કટિંગ થઈ રહ્યું છે. અને અહીંયા હવે છાશ આવી ગઈ છે. હમણાં ગ્લાસ છાશ ના કુંભણિયાના ઘાણવા નીકળતા જાય એમ ખવાતા જાય છે. હાલો ઉભો પ્રોગ્રામ હો. જે જ્યાં બેઠા હોય એ રીતે જ ખાવાનું. જો અહીંયા એક ડીશ મુકાઈ ગઈશ. અહીંયા એક ડીશ મુકાઈ ગઈશ. જે જ્યાં બેઠા હોય ત્યાં ખાઈ લેવાનું. કાંદા બનાવ્યા છે. ધાણા બાણા લીંબુ બીંબુ નાખીને મસાલેદાર કાંદા.
અને અહીંયા એક સાઈડ બની રહ્યા છે, બધાના હાથમાં ડીશો આપી દીધી. ઊભો પ્રોગ્રામ કહેવાય આને. અમારા આવા ઊભા પ્રોગ્રામ હોય. અહીંયા જો અમારા વજુભાઈ બેઠા છે, ડીશમાં ખાઈ રહ્યા છે. તમારે બે ને શું છે ભાઈ? તળાઈ છે? ડીશ લઈ જાઓ, હાલો એક. એટલે હાલો ઈકો દેહમાંથી આવી ગઈ છે, ફર્રાટી કરી હાલી આવે છે. અમારે એક સભ્ય આવી રહ્યા છે ગામડેથી, અને હવે એની એન્ટ્રી થઈ રહી છે. ઈકો પણ આવી રહી છે, અને કુંભણિયા ભજીયા જોઈ લો, એકદમ મસ્ત મજાના, મસાલેદાર. અને રવિભાઈ કારીગર બનાવી રહ્યા છે અહીંયા કુંભણિયા, અને પિન્ટુભાઈ કાઢી રહ્યા તળી તળીને. અને હવે તમને દેખાય ઈકો આવી ગઈ છે અમારે ગામડેથી સીધી. ફોન લાગી ગયો છે, ધબધબાટી ને બહાટી. હાલ એક ફેમિલી આવી ગયું ગામડેથી, ઈકો આવી ગઈ છે. એ પણ હમણાં આવે છે અમારા પ્રોગ્રામમાં. એક સભ્ય અમારા ગામડે ગયા હતા, એ પણ હાજર પ્રોગ્રામમાં. હાલો પરેશભાઈ મુહૂર્ત કરી દીધું છે. બે ગયા જો અહીંયા કુંભણિયા લઈને, જેમ ગાણવા નીકળે એમ બધાને આપતા જાય છે. પારસભાઈ અમારા ભરતા જાય છે. એટલે રવિભાઈ ગાણવા હવે બટેકા પૂરી નો ગાણવો પાછો નીકળ્યો છો. આવ રાકેશભાઈ આવ. બોડીગાર્ડ કા ગયેલો તું અત્યારે ઠેઠાયો? એલા ભાઈ તમારે તમે આજ પહેલી વાર પ્રોગ્રામમાં ભેળ્યા, તમારું સ્વાગત છે પ્રોગ્રામમાં. હા અમારે આ ઘર લેવાઈ ગયા હતા, જે હાઈલા આવે છે બહારથી, અને એક અમારા ગામડેથી આવે. લગ્ન હતા હે રાકેશભાઈ? મરણ? મરણમાં તો જવું જ પડે, લગ્નમાં ન જાય તો હાલે. એટલે આ બધા લગ્ન વાળા એવા આમ જો. હા ગાડી ઉપર ગાડીઓ લગ્ન વાળા. હાલો ખાવાનું ધીમે ધીમે પતી રહ્યું છે, હવે ઉઠી રહ્યા છે. પેલો ગાણવો નીકળી ગયો, પરેશભાઈ નું પતી ગયું. કાકા હજી પૂરીમાં રળે છે, અહીંયા બટેટા પૂરી હજી બને છે. હવે બધા સભ્યો હાજર હો, રાકેશભાઈ ને પિન્ટુભાઈ જો ઓલી બાજુ બેઠા, ઈ આવી ગયા. હવે ઈ હમણાં બે છે. કાળો દાદા જો ડીશમાં ગ્લાસ લઈને બેસી ગયા સાઈઝ નો. ઉભા પ્રોગ્રામ માં આ રીતે હોય, ભજીયા અંદર ને સાઈઝ નો ગ્લાસ છે ડીશ ની અંદર. તમે કેમ ઉભા થઈ ગયા? તમે તો આગળ ચાલુ કર્યું હતું. હાલો હવે એક ગાણો નીકળી ગયો, બધા અડધા ઉભા થઈ ગયા છે, હવે અડધા બાકી છે. એ હવે જમે છે. હવે બીજો રાઉન્ડ ચાલુ થાય. આપણે નવો લઈ લેવું તમ તારે, ઈ કઈ વાંધો નથી રાકેશભાઈ. બાકી વીડિયા તો ઉતરશે જ. સમજો અમારે રાકેશભાઈ ને છે ને, જો કેમ ડીશ માં કઈ નથી. રાકેશભાઈ ને આપો, પૂરી આપ, તપેલો આપી જાઓ. બસ હાલો ઊંધું વાળો. હવે કુંભણિયા લીધા છે રાકેશભાઈ. જોઈ ધીમે ધીમે ખાઈજો, ગરમ છે. 7,000 ખાતામાં નાખો હાલો એમ કે. ગૂગલ પે કરો. ક્યાં તમારે ખાતામાં શું કરવા છે તમારે રાકેશભાઈ? યાર પૈસા ને શું કરવા છે આને? ખાવાનું છે, ખાવ ને નિરાતે. કુંભણી આજે પડી રહ્યા છે. કાળો દાદા ડીશ મૂકી દીધી, હવે સિંગ ખાય છે. માથે મુખવાસમાં સિંગ ખાઈ રહ્યા છે. હવે આ છેલ્લા બધા બાકી છે એ લોકો ખાઈ રહ્યા છે. પિન્ટુભાઈ અમારા ગામડે ગયા હતા, ત્યાંથી આવ્યા છે. રાકેશભાઈ લગ્ન માં થયા, પણ શનિવાર હતો એટલે ત્યાં જમ્યા નથી, અને હવે 12 વાગ્યા પછી જમી રહ્યા છે. કાંઈ ન ખબર હોય, શનિવાર હોય તો હું તો ખાઈ લઉં. શનિવાર હોય તો લગ્ન માં ગયા હોય પછી થોડા ભૂખા. અને અમારે રવિભાઈ એક ધારા ભજીયાના કાર્યક્રમમાં ભજીયા પાડી રહ્યા છે ખાતા ખાતા. અને ઘાણવા ઉપર ઘાણવા, હજી કુંભણિયાનો ઘાણવો ચાલુ છે. અને હવે આપણે આ વ્લોગને પૂરો કરી દઈએ, કારણ કે વ્લોગ થઈ ગયો છે, હવે પ્રોગ્રામે પૂરો થઈ ગયો છે. વ્લોગ પણ આપણે કરી દઈએ પૂરો. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ટાટા, બાય બાય.